નમસ્તે બાળ મિત્રો, આપણે જાણીએ છીએ કે ધોરણ 3 ની અંદર ગામ પંચાયત વિશે સમજવામાં આવે છે. તો ગામ પંચાયત કઈ રીતે કામ કરે છે તેની માહિતી આજે આપણે મેળવીએ. તમને ખ્યાલ હશે કે આપણા ઘરમાં કદી તમે વિચાર્યું છે કે સ્વિચ શરૂ કરતા પંખો શરૂ થઈ જાય છે, લાઈટ શરૂ થઈ જાય છે, સવારના પરમાં મમ્મી પાણી ભરવા ઉઠી જાય છે, ઘણીવાર ગટર ઉભરાઈ જાય તો પપ્પા કોઈકને ફોન કરે છે તો બે વ્યક્તિ આવે અને ગટર સાફ કરી જાય છે. તો ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે અહીં તો કોઈ રોડ નથી બનાવતું અને અમુક સમય પછી ત્યાં રોડ બની જતા હોય છે. તમે સવારના પરમાં શાળાએ અથવા તો ફરવા જતા હશો ત્યારે તમે જોયું છે કે ઘણીવાર લોકો રસ્તામાં વાળતા હોય છે. તો તમને કોઈ એવો વિચાર આવ્યો છે કે આ બધી વસ્તુ ખરેખર થાય છે કઈ રીતે? સ્વિચ પાડતા પંખો તો શરૂ થઈ જાય, પણ આ વીજળી કોણે મોકલી હશે? આ સવારના પરમાં ઓલા કામવાળા કામ કેવી રીતે કરતા હશે? આ ગટરનું પાણી ખરેખર ક્યાં આવી જતું હશે અને ગટરની વ્યવસ્થા કોણે કરી હશે? પપ્પા કોને ફોન કરતા હશે કે આ રોડ અને વીજળી અને આ બધું કામ થતું હશે? તો આ બધા પ્રશ્નો મનમાં છે, એનું નિરાકરણ આજે આપણે જોવાના છે. તો આ બધા કામ કરવા માટે સરકાર દ્વારા દરેક ગામડાની અંદર એક ગામ પંચાયતની રચના કરવામાં આવી છે. ગામ પંચાયત છે તે કેવી રીતે કામ કરે છે? તો કે આપણે એક ઉદાહરણ લઈએ તો આ એક નાનું એવું ગામડું છે. ગામડાની અંદર વસતા લોકો છે. આ લોકો પોતાનામાંથી એક વ્યક્તિ જે સરપંચની ચૂંટણી માટે એટલે કે સરપંચ બનવા માટે ઊભો રહે છે. આ સરપંચની ચૂંટણી કરવામાં આવે છે અને આ ગામના સભ્યો દ્વારા તેમને મત આપવામાં આવે છે. મત એટલે કે પસંદગી, કે મને આ ભાઈ ગમે છે અથવા તો મને આ ભાઈ ગમે છે. ત્યાર પછી ચૂંટણી દ્વારા કોઈ એક ઉમેદવાર એ ગામડામાં વિજય બને છે અને આ વિજય બને છે તેને આ ગામના સરપંચ કહેવામાં આવે છે. આ સરપંચ આજીવન માટે નથી હોતો, પણ આ સરપંચની મર્યાદા હોય છે 5 વર્ષ માટે. 5 વર્ષ બાદ તે સરપંચ ને ફરીથી ચૂંટાવવું પડતું હોય છે. હવે મોટો પ્રશ્ન એ થયો કે આ સરપંચને રસ્તા બનાવવા, ગામની શિક્ષણની વ્યવસ્થા કરવી, ગામમાં બગીચા બનાવવા, ગામમાં લાઇટની વ્યવસ્થા કરવી, આ બધું જ કામ એમના હસ્તક થતું હોય છે. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે સરકાર દ્વારા દાખલા તરીકે 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા, કોઈને ખબર નથી કે 5 લાખ રૂપિયા એક રસ્તો બનાવવા માટે આપ્યા છે, માત્ર આ સરપંચ ભાઈને ખબર છે. હવે ઘણીવાર એવું બને કે 5 લાખ રૂપિયા ક્યાં વપરાઈ ગયા, કેવી રીતે વપરાઈ ગયા એનો ખ્યાલ પણ લોકોને ન આવે. અને આનું જવાબદાર કોણ? તો એના માટે સરકાર એક સરકારી માણસની ચૂંટણી એટલે કે એની નિમણૂક કરે છે અને એમનું નામ હોય છે તલાટી મંત્રી. આ તલાટી મંત્રી છે એ કાયમી હોય છે, એ સરકારી અધિકારી છે જેને વહીવટી અધિકારી કહેવામાં આવે છે. આ ભાઈને તલાટી મંત્રી ભાઈએ સરપંચ ભાઈને કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે, એને તે પૈસાનો કઈ રીતે ઉપયોગ કર્યો છે, એમાંથી કેટલા પૈસા વધ્યા છે, આ તમામ પ્રકારનો વહીવટનું ધ્યાન રાખવાનું હોય છે તલાટી મંત્રી. તો હવે તમને ખબર પડી ગઈ છે કે ગામના મુખિયા સરપંચ અને સરપંચની તમામ કામગીરી, આમ તો એમ કહી શકાય કે સરપંચના કામનું દેખરેખ કોણ કરે છે? તલાટી મંત્રી. સરપંચ કેટલા વર્ષ માટે ચૂંટાય છે? 5 વર્ષ માટે. તલાટી મંત્રી એક સરકારી પ્રતિનિધિ છે એટલે કે તે એની ઉંમરના આધારે તે નિવૃત્ત થતા હોય છે. તો આ માહિતી આપણે મેળવી. ત્યારબાદ થોડીક તમને વધારે માહિતી આપું તો આ એક ગામડું થયું, એની બાજુમાં એક બીજું ગામડું, એની બાજુમાં એક ત્રીજું ગામડું, ચોથું ગામડું. આવા અનેક ગામડાઓ ભેગા થઈ અને દરેક ગામડાની અંદર સરપંચ, તલાટી મંત્રી, સરપંચ, તલાટી મંત્રી હોય છે અને આ ગામડાઓ ભેગા થઈ અને એક તાલુકો બને છે. શું બને છે? તાલુકો. હવે તાલુકાની અંદર શું હોય તે હવે પછીના વિડીયોમાં આપણે વ્યવસ્થિત સમજીશું. થેન્ક યુ.